વિવાદિત કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગી કુંડમાં ડૂબકી મારતા સાધુ સંતોમાં રોષ, જે બાદ કીર્તિ પટેલે 6 ધડાકા કર્યા। સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢના મૃગી કુંડમાં ખુશી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી ગઈ હતી। એટલું જ નહીં, જે કુંડમાં માત્ર સાધુ સંતો જ આસ્થાની ડૂબકી લગાવે તે કુંડમાં ભગવા વસ્ત્રો પહેરેલા કીર્તિ પટેલે ડૂબકી મારી। કીર્તિએ સાધુની વચ્ચે મૃગી કુંડમાં ડૂબકી લગાવી અને હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી। કીર્તિની સાથે અન્ય 2 સાધુઓ પણ તેમની સાથે હતા। કીર્તિએ ગેરકાયદે ડૂબકી મારી દેતા ઉહાપો મચી ગયો। તંત્રને ધ્યાને આવતા તરત જ કીર્તિને ત્યાંથી દૂર કરવામાં આવી હતી। મૃગી કુંડમાંથી બહાર કાઢવામાં આવતા કીર્તિ પટેલ કિન્નાઈ। કીર્તિ પટેલે સ્થળ પર હાઈ વોલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો। પહેલા તો મીડિયાવાળાઓને કેમેરો તોડી નાખવાની ધમકી આપી હતી। દાદાગીરી પર ઉતરી આવીને કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ। તો કીર્તિ એક મહિલા પોલીસ સાથે પણ રકઝક કરી। બીજી તરફ કીર્તિ પટેલે આમંત્રણ વગર સ્નાન કરી લેતા સાધુ સંતોમાં રોષ ફાટી નીકળ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી। તો સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા, સાથે પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ કરાશે। તો એમએલએ સંજય કોરડિયાએ કહ્યું કે સાધુ સંતોની સનાતન પરંપરા તૂટી હોય તો તે ગંભીર બાબત છે અને તેની સામે કાર્યવાહી થશે। પરંપરા તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવે। બીજી તરફ જૂનાગઢના મેળા દરમિયાન વિવાદિત કીર્તિ પટેલ ભારતીય આશ્રમમાં જોવા મળી। ભારતીય આશ્રમમાં ભજન સાંભળતી કીર્તિ પટેલ જોવા મળી। તેના મિત્રો સાથે પૈસા ઉડાડતી જોવા મળી। હરિહરાનંદ બાપુ પાસે પૈસા ઉડાડી રહી છે કીર્તિ। આ તરફ કીર્તિ પટેલ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વિવાદમાં આવ્યા। ભવનાથ મૃગી કુંડમાં મહિલા પીઆઈએ સ્નાન કર્યું, શર્ટ પેન્ટ પહેરીને લગાવી ડૂબકી। પીઆઈ જયશ્રીબેન વરિયાનો વિડીયો વાયરલ થયો। ત્યારે હવે કીર્તિ પટેલ અને પીઆઈ વિરુદ્ધ અખાડા શું નિર્ણય લેશે તે જોવું રહ્યું। સુરતમાં ભાગીદારીની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી નિર્દોષને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગયા હતા। આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા। રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો, તેમજ ધક્કા મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો। બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા તે જ લોકોએ આજે ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો અને નરાધમને ફાંસી આપોના બેનર સાથે ઢોલ નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું। લોકોના હાથમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનર અને પોસ્ટર હતા, જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોની ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ બની ગઈ હતી। ગુજરાતમાં પ્રથમવાર કોઈ આરોપી પ્રત્યે જનતાનો આવો પ્રચંડ આક્રોશ અને સામે પક્ષે પીડિતો દ્વારા ઢોલ નગારા સાથેની અનોખી પ્રતિક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની છે। વિધાનસભાનું બજેટ સત્ર શરૂ। પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, કોંગ્રેસે હોબાળો મચાવ્યો। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો હંગામેદાર પ્રારંભ થયો છે। બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજકીય તણાવ સ્પષ્ટ જોવા મળ્યો। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે કાર્યવાહી શરૂ થઈ હતી। જો કે ગૃહમાં ભારે હોબાળા વચ્ચે રાજ્યપાલને પોતાનું ઉદ્બોધન માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરવાની ફરજ પડી। રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી દીધું હતું। રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણી ઉઠાવી હતી। વિપક્ષના ધારાસભ્યો સરકાર પર સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કરતા હતા। ગૃહમાં સૂત્રોચ્ચાર અને ટિપ્પણીઓ વચ્ચે વાતાવરણ તંગ બન્યું। રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ। લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો વધુ વધ્યો હતો। કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી। પરમારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે વિપક્ષને આપવામાં આવતું હોય છે, પરંતુ બહુમતીના જોરે ભાજપે આ પરંપરા તોડી છે। તેમણે જાહેર હિસાબ સમિતિ PAC સહિતની સમિતિઓમાં પણ વિપક્ષને યોગ્ય સ્થાન ન અપાયાનો આક્ષેપ કર્યો છે। ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો। અધ્યક્ષ દ્વારા દરખાસ્તને ધ્વનિમત માટે મૂકવામાં આવ્યો, જેમાં પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળતા તેમને વિધાનસભા ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવ્યા। ગૃહમાં ભાજપના સભ્યોએ જય શ્રી રામના નારા સાથે તેમને વધાવ્યા। પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું। આ તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયામાંથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો।
આપના નેતા ચેતર વસાવાએ જણાવ્યું કે પરિણામ સ્પષ્ટ હોવાથી પક્ષ મતદાનમાં ભાગ નહીં લે. આ રીતે બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના ટૂંકાવેલા ઉદ્બોધન, વિપક્ષના હોબાળા અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ગૃહમાં રાજકીય ચડાવ ઉતાર જોવા મળ્યો. ઉપાધ્યક્ષની ચૂંટણીનો આપે બહિષ્કાર કરતા કોંગ્રેસે ભાજપની બી ટીમ ગણાવી દીધી. ગોપાલે કર્યો પલટવાર. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રના પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યા. બીજી તરફ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહલપહલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા, જેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાખડી પડ્યા હતા. કેમ કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહીં અને નોટાનો વિકલ્પ પસંદ કર્યો, તો કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી. તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે. અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો. શા માટે આપવા? અમારે નોટામાં મત આપવો છે, અમારે અમારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી. તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી, એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી. અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોઈ ટીમ તરીકે કામ કરે છે. એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ ગયું. આ તરફ કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે ભાજપના મહિલા મંત્રીઓની સાડી પર કર્યા પ્રહાર. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું શાબ્દિક વોર હવે ભાજપની મહિલા મંત્રીઓની સાડી સુધી પહોંચી ગયું છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોને સંબોધતા અમરેલીના કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે ભાજપની મહિલાઓ પર પ્રહાર કર્યા. તેમણે મહિલાઓનો પ્રશ્ન મુદ્દે ભાજપ સરકારને ઘેરતા આક્ષેપ કર્યો કે ભાજપની મહિલા ધારાસભ્ય અને મંત્રીઓ 20,000ની સાડી પહેરીને વિધાનસભા સત્રમાં આવે છે, પરંતુ મહિલાઓના પ્રશ્ને મૌન રહે છે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કે પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. સુરેન્દ્રનગરમાં કોરી ઉદ્યોગમાં કામ કરતા કામદારોએ કાઢી રેલી. સમગ્ર રાજ્યમાં કોરી એસોસિએશન દ્વારા પડતર માંગણીને પૂરી કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાલ કરવામાં આવી છે, જેને 13 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. જેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો, ડ્રાઈવરો સહિતનાઓ દ્વારા સાયલા હાઈવે પર આવેલ હોટલ પાસેથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. સાયલા કોરી એસોસિએશન દ્વારા સંપૂર્ણપણે ધંધો અને રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ કરાયો. તમામ લોકોની રોજીરોટી પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે ગામ ગજવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ડમ્પરના ડ્રાઈવરો, ખાણમાં કામ કરતા શ્રમિકો, ગેરેજના સંચાલકો સહિત અંદાજે 3,000થી વધુ લોકો અને કોરી માલિકો જોડાયા હતા. તેમજ આગામી દિવસોમાં પડતર પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યા. જૂનાગઢના કેશોદમાં વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા. કેશોદની સરકારી LK સ્કૂલ નજીક કેટલાક વિદ્યાર્થીઓ કોઈ કારણોસર મારામારી પર ઉતરી આવ્યા. વિદ્યાર્થીઓએ ટોળું બનાવી એક વિદ્યાર્થીની ધોલાઈ કરી. જાણે એકબીજાના જીવના દુશ્મન હોય તે રીતે વિદ્યાર્થીઓ એકબીજાને મારી રહ્યા હતા, જેથી રોડ પર અફરાતફરી મચી ગઈ. જોકે કેટલાક લોકોએ વચ્ચે પડીને વિદ્યાર્થીઓને છોડાવ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ આદરી છે. સુરતમાં 1 રૂપિયા માટે જીવલેણ હુમલો થયો. સુરતના સચિન વિસ્તારમાં હુમલાની એક એવી ઘટના બની જેની પાછળનું કારણ ચોંકાવનારું હોવાનો દાવો છે. કહેવાય રહ્યું છે કે સચિન વિસ્તારમાં કપડાં ઇસ્ત્રી કરવા માટે 1 રૂપિયો વધારે માંગવામાં આવતા ગ્રાહક ઉશ્કેરાઈ ગયો અને જીવલેણ હુમલો કર્યો. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે 2-3 શખ્સો દ્વારા લાકડી તથા થપ્પડથી હુમલો કરાઈ રહ્યો છે. પોલીસે આ દ્રશ્યોના આધારે ખરેખર હકીકત શું છે એ જાણવા તપાસ શરૂ કરી છે.